જય મેલડીમાં પ્રિય ભક્તો, મેલડીમાના પવિત્ર ચરણોમાં શત શત વંદન। આજનો વિષય છે ધીરજની શક્તિ। સમય લાગ્યો છતાં આશા ન છોડવાનો અને મેલડીમાં પર વિશ્વાસ રાખવાનો દિવ્ય માર્ગ। ભક્તો, જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપણે ખૂબ મહેનત કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સારા કર્મ કરીએ છીએ, પરંતુ પરિણામ મળતું નથી। ત્યારે મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે, મારી મહેનતનું ફળ ક્યારે મળશે? મારી મુશ્કેલી ક્યારે પૂરી થશે? મારી પ્રાર્થના ક્યારે સાંભળવામાં આવશે? મારા જીવનમાં સારો સમય ક્યારે આવશે? અને સૌથી મોટો પ્રશ્ન, શું મેલડીમાં મારી સાથે છે? ભક્તો, આવા સમયે મેલડીમાંનો દિવ્ય સંદેશ છે, બેટા, મોડું થવું એટલે મારી કૃપા નથી એવું નથી। ક્યારેક સમય તને પરિણામ પહેલા તૈયાર કરી રહ્યો હોય છે। આ વાત ખૂબ ઊંડાણથી સમજજો। કુદરતમાં કોઈ વસ્તુ ઉતાવળથી બનતી નથી। બીજ વાવ્યા પછી તરત વૃક્ષ બનતું નથી। વરસાદની રાહ જોવી પડે છે, સૂર્યોદય માટે રાત પૂરી થવાની રાહ જોવી પડે છે, ફૂલને ખીલવા માટે સમય જોઈએ છે, અને માણસને પણ જીવનમાં ઘણી વસ્તુઓ માટે ધીરજ રાખવી પડે છે। મેલડીમાં કહે છે, બેટા, જે વસ્તુને સમય જોઈએ છે તેને ઉતાવળથી મેળવવાની કોશિશ ન કર। ધીરજ રાખ અને તારા કર્મ ચાલુ રાખ। ભક્તો, આજે હું તમને એક નવી વાર્તા સંભળાવું છું। એક નાનકડા ગામમાં કેશવ નામનો એક યુવાન રહેતો હતો। કેશવ ખૂબ મહેનતી હતો। તેનું નાનું ઘર હતું, પરિવારમાં વૃદ્ધ માતા અને નાનો ભાઈ હતો। કેશવની ઈચ્છા હતી કે પોતાના પરિવાર માટે એક સારું ઘર બનાવે। તે રોજ મહેનત કરતો, પૈસા બચાવતો, પરંતુ જેટલા પૈસા બચાવે એટલી જ કોઈ નવી જરૂરિયાત આવી જતી। ક્યારેક માતાની દવા માટે પૈસા જોઈએ, ક્યારેક ઘરના ખર્ચા વધી જાય, ક્યારેક કામ ઓછું મળે। આ રીતે વર્ષો પસાર થવા લાગ્યા। એક દિવસ કેશવ ખૂબ નિરાશ થઈ ગયો। તે મેલડીમાના મંદિરે ગયો। માતાના ચરણોમાં બેસીને તેણે કહ્યું, હે માં, હું મહેનત કરું છું, બચત કરું છું, છતાં મારું સપનું પૂરું થતું નથી। તેની આંખોમાં આંસુ આવી ગયા। મંદિરમાં બેઠેલા એક વૃદ્ધ ભક્તે તેની વાત સાંભળી। તેમણે કેશવને કહ્યું, બેટા, તું બીજ વાવીને રોજ જમીન ખોદીને જોઈશ કે વૃક્ષ ઉગ્યું કે નહીં, તો બીજ પણ નષ્ટ થઈ જશે। કેશવને વાત સમજાઈ નહીં। વૃદ્ધે કહ્યું, તું મહેનતનું બીજ વાવી ચૂક્યો છે, હવે તેને સમય આપ। કેશવે પૂછ્યું, પણ કેટલો સમય? વૃદ્ધ હસ્યા અને બોલ્યા, આ પ્રશ્નનો જવાબ સમય પાસે છે। કેશવ ઘરે પાછો ગયો। તેણે નક્કી કર્યું કે હવે તે પરિણામની ચિંતા કરતા પોતાના કર્મ પર ધ્યાન આપશે। તે રોજ મહેનત કરતો રહ્યો। થોડા મહિનાઓ પછી તેને કામમાં સારી તક મળી। તેની આવક વધવા લાગી। તેણે ફરી બચત શરૂ કરી। આ વખતે તેણે ધીરજ રાખી। થોડા વર્ષો પછી તેનું નાનું ઘર તૈયાર થયું। કેશવ પોતાના ઘરના દરવાજા પાસે ઊભો હતો। તેની આંખોમાં આંસુ હતા। તે મેલડીમાનને યાદ કરીને બોલ્યો, માં, મને લાગતું હતું કે તમે મારી પ્રાર્થના સાંભળતા નથી। હવે સમજાયું કે તમે મને ધીરજ શીખવી રહ્યા હતા। ભક્તો, આ જ આજના સંદેશનો પ્રથમ પાઠ છે। મોડું થવું એટલે ના થવું નથી, મોડું થવું એટલે ક્યારેક યોગ્ય સમયની રાહ જોવી। મેલડીમાં કહે છે, બેટા, તું જે માંગે છે તે તરત ન મળે તો નિરાશ ન થા। કદાચ તું જે સમય માંગે છે તે સમય હજી આવ્યો નથી। ભક્તો, જીવનમાં આપણે ઘણીવાર ઘડિયાળ પ્રમાણે પરિણામ માંગીએ છીએ। એક મહિનામાં સફળતા, એક વર્ષમાં મોટું ઘર, થોડા દિવસમાં વ્યવસાય ચાલે, તુરંત સંબંધ સુધરી જાય, પરંતુ જીવનનું દરેક પરિણામ આપણા સમય પ્રમાણે આવે એવું જરૂરી નથી। મેલડીમાં કહે છે, બેટા, તારી ઘડિયાળ સમય બતાવે છે, પરંતુ જીવનનો સમય પરિસ્થિતિ નક્કી કરે છે। એટલે ધીરજ રાખવી। પરંતુ ભક્તો, ધીરજનો અર્થ બેસી રહેવું નથી। ધીરજનો અર્થ છે પરિણામ મોડું આવે છતાં પ્રયત્ન ચાલુ રાખવો। જો ખેડૂત બીજ વાવીને પાણી આપવાનું બંધ કરી દે તો તે ધીરજ નથી, તે બેદરકારી છે। જો માણસ પ્રાર્થના કરીને કર્મ કરવાનું છોડે તો તે વિશ્વાસ નથી, તે નિષ્ક્રિયતા છે। મેલડીમાં કહે છે, બેટા, મારી ઉપર વિશ્વાસ રાખ અને તારા કર્મમાં ક્યારેય આળસ ન કર। ભક્તો, આ વાક્ય યાદ રાખજો, વિશ્વાસ વત્તા કર્મ વત્તા ધીરજ। આ ત્રણ વસ્તુ જીવનમાં ખૂબ મહત્વની છે। માત્ર વિશ્વાસ હોય અને કર્મ ન હોય તો પરિણામ મળવું મુશ્કેલ છે। માત્ર કર્મ હોય અને ધીરજ ન હોય તો માણસ વચ્ચે જ થાકી જાય છે।
અને માત્ર ધીરજ હોય પરંતુ દિશા ખોટી હોય તો સમય બદલી શકે છે. એટલે ત્રણેયનું સંતુલન જરૂરી છે. ભક્તો, હવે એક બીજી વાત. ધીરજ રાખતા રાખતા ક્યારેક લોકો કહે છે, હવે મારાથી નહીં થાય. આ ક્ષણે મનને યાદ કરાવજો, હું કેટલો સમય ચાલ્યો છું. ક્યારેક આપણે મંજિલથી થોડા જ પગલાં દૂર હોઈએ છીએ, પરંતુ થાકીને પાછા ફરી જઈએ છીએ. મેલડીમાં કહે છે, બેટા, ક્યારેક તું જે ક્ષણે હાર માનવા જાય છે એ જ ક્ષણ તારી પરીક્ષા પૂરી થવાની નજીક હોય છે. પરંતુ ભક્તો, આનો અર્થ એવો નથી કે દરેક મુશ્કેલીમાં આંખ બંધ કરીને એક જ રસ્તા પર ચાલતા રહેવું. સમજદારીથી પોતાની દિશા પણ તપાસવી. જો રસ્તો ખોટો હોય તો દિશા બદલવી. જો રીત કામ ન કરતી હોય તો રીત બદલવી. પરંતુ માત્ર થોડા સમયના વિલંબને કારણે સારો હેતુ છોડવો નહીં. મેલડીમાં કહે છે, બેટા, ધ્યેય સાચું હોય તો ધીરજ રાખ, રીત ખોટી હોય તો રીત બદલી નાખ. ભક્તો, આ ખૂબ મોટું જીવન દર્શન છે. આજે જો તમારા જીવનમાં કોઈ એવી વસ્તુ છે જે માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો, તો આજે નિરાશ થશો નહીં. મેલડીમાંનું સ્મરણ કરો, તમારા કર્મને જુઓ, તમારી દિશા તપાસો અને પછી ધીરજ રાખો. કદાચ પરિણામ માટે થોડો વધુ સમય જરૂરી હશે. ભક્તો, હવે મેલડીમાંના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને ધીરજ આપો. મુશ્કેલી લાંબી થાય ત્યારે આશા ન છોડીએ એવી શક્તિ આપો. પરિણામ મોડું આવે ત્યારે નિરાશ ન થઈએ. મહેનતનું ફળ તરત ન મળે તો પણ કર્મ કરતા રહીએ. અમને સાચી દિશા ઓળખવાની બુદ્ધિ આપો. ખોટી દિશામાં સમય બગાડતા અટકાવો અને સાચા માર્ગ પર ચાલતા હોઈએ તો ધીરજથી આગળ વધવાની શક્તિ આપો. હે માં, અમારા મનમાં વિશ્વાસનો દીવો પ્રગટેલો રાખજો. અંધકાર કેટલો પણ લાંબો હોય, આશા ન બુઝાય. અમારા પરિવાર પર તમારી કૃપા રાખજો. અમારા સારા કર્મોને યોગ્ય સમયે ફળ આપજો અને જ્યારે અમે થાકી જઈએ ત્યારે અમને ફરી ઊભા થવાની શક્તિ આપજો. બોલો મેલડી માતાની જય. જય મેલડી માં. પ્રિય ભક્તો, આજનો દિવ્ય સંદેશ હૃદયમાં ઉતારી લેજો. સમય લાગ્યો એટલે સપનું ખોટું નથી. ક્યારેક સપનાને સાચું થવા માટે તમારી મહેનત જેટલી જ તમારી ધીરજની પણ જરૂર હોય છે. આજે એક નાનો સંકલ્પ કરીએ. હું મુશ્કેલીથી ડરીને હાર નહીં માનું. હું પરિણામ માટે ઉતાવળ નહીં કરું. હું મારી દિશા તપાસીશ. હું મારા કર્મ ચાલુ રાખીશ અને મેલડીમાં પર વિશ્વાસ રાખીશ. મેલડીમાં કહે છે, બેટા, રાત કેટલી લાંબી છે તે જોઈને ચિંતા ન કર. સૂર્યોદયનો વિશ્વાસ રાખ. ભક્તો, યાદ રાખજો, દરેક રાત પછી સવાર આવે છે. દરેક બીજને વૃક્ષ બનવામાં સમય લાગે છે. દરેક ઘાવને ભરાવામાં સમય લાગે છે. દરેક સંબંધને મજબૂત થવામાં સમય લાગે છે અને જીવનને બદલવામાં પણ સમય લાગે છે. એટલી ધીરજ રાખજો, પ્રયત્ન ચાલુ રાખજો, આશા જીવંત રાખજો. મેલડીમાંનું સ્મરણ કરતા રહેજો. જય મેલડીમાં. આગળ ભાગમાં આપણે સમજ્યું કે જીવનમાં કોઈ વસ્તુ મોડેથી મળે તો તેનો અર્થ એ નથી કે આપણી પ્રાર્થના કે મહેનત વ્યર્થ ગઈ. ક્યારેક સમય આપણને પરિણામ પહેલા તૈયાર કરતો હોય છે. પરંતુ ભક્તો, રાહ જોવી સહેલી નથી. જ્યારે આપણે કોઈ વસ્તુ માટે દિવસો, મહિના કે વર્ષો સુધી રાહ જોઈએ છીએ ત્યારે મન થાકી જાય છે. ક્યારેક મન કહે છે, હવે કંઈ નહીં થાય. ક્યારેક લાગે છે, મારી સાથે જ આવું કેમ થાય છે? અને ક્યારેક બીજાને સફળ થતા જોઈને આપણું મન વધુ દુઃખી થઈ જાય છે. મેલડીમાં કહે છે, બેટા, બીજાની મંજિલ જોઈને પોતાની યાત્રાને નાની ન માન. દરેક આત્માની યાત્રાનો સમય અલગ હોય છે. ભક્તો, આજે એક નવી વાર્તા સાંભળો. એક ગામમાં ગૌરી નામની એક સ્ત્રી રહેતી હતી. ગૌરી ખૂબ મહેનતી હતી. તેના જીવનમાં એક મોટું સપનું હતું. તે પોતાના પરિવાર માટે નાનું પરંતુ સુંદર ઘર બનાવવા માંગતી હતી. તે દર મહિને થોડા પૈસા બચાવતી. પરંતુ ક્યારેક ઘરમાં કોઈ બીમાર પડે, ક્યારેક અચાનક ખર્ચા આવી જાય, ક્યારેક કામ ઓછું મળે અને તેની બચત ફરીથી ખર્ચાઈ જાય. આ રીતે ઘણા વર્ષો પસાર થયા. એક દિવસ ગૌરી ખૂબ નિરાશ થઈ ગઈ. તેને પોતાની બચતની નાની પેટી ખોલી. તેમાં બહુ ઓછા પૈસા હતા. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, હે મેલડીમાં, હું આટલા વર્ષોથી પ્રયત્ન કરું છું. મારું સપનું ક્યારે પૂરું થશે? તે રાત્રે તેને એક વિચાર આવ્યો. મારું સપનું હજી પૂરું થયું નથી, પરંતુ મારી મહેનત પણ પૂરી થઈ નથી.
આ વિચારથી તેના મનમાં ફરી આશા જાગી. બીજા દિવસથી તેણે એક નવી રીત અપનાવી. તેણે પોતાની આવક અને ખર્ચ લવાનું શરૂ કર્યું. જે ખર્ચ જરૂરી નહોતો તે ઘટાડ્યો. થોડું વધારાનું કામ શરૂ કર્યું. અને સૌથી મહત્વનું, તેણે પોતાના સપનાની ચિંતા કરતા રોજના નાના પગલા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. 1 વર્ષ પછી તેની બચત પહેલા કરતાં ઘણી વધારે થઈ. થોડા વર્ષોમાં તેનું ઘર તૈયાર થયું. ગૌરી ઘરના આંગણે દીવો પ્રગટાવીને મેલ્ડીમાનને યાદ કરતી હતી. તે બોલી, "માં, મને લાગતું હતું કે તમે મને રાહ કરાવી રહ્યા છો. હવે સમજાયું કે એ રાહ દરમિયાન તમે મને બચત, મહેનત અને ધીરજ શીખવી રહ્યા હતા." ભક્તો, આ જ જીવનનો મોટો પાઠ છે. રાહ જોતી વખતે આપણે શું શીખીએ છીએ તે પણ એટલું જ મહત્વનું છે જેટલું પરિણામ. મેલ્ડીમાં કહે છે, "બેટા, રાહને સજા ન માન. યોગ્ય રીતે જીવશો તો રાહ પણ શિક્ષક બની શકે છે." ભક્તો, જ્યારે જીવનમાં રાહ લાંબી થાય ત્યારે પ્રથમ કામ શું કરવું? તમારી જાતને દોષ આપવાનું બંધ કરો. દરેક વિલંબ તમારી ભૂલ નથી. ક્યારેક પરિસ્થિતિ જવાબદાર હોય છે, ક્યારેક સમય જવાબદાર હોય છે, ક્યારેક યોગ્ય તક આવવાની રાહ હોય છે, અને ક્યારેક આપણને વધુ તૈયારીની જરૂર હોય છે. એટલે પોતાને વારંવાર કહેવું, "હું નિષ્ફળ નથી, હું હજી માર્ગ પર છું." મેલ્ડીમાં કહે છે, "બેટા, અધૂરું હોવું અને નિષ્ફળ હોવું એક જ વાત નથી. આ વાક્ય હૃદયમાં ઉતારી લેજો. જો તમારું કામ હજી પૂર્ણ નથી થયું તો તેનો અર્થ એ નથી કે તમે હારી ગયા. તમારી યાત્રા હજુ ચાલુ છે." ભક્તો, રાહ જોતી વખતે બીજી એક મોટી ભૂલ આપણે કરીએ છીએ. બીજાની સાથે પોતાની સરખામણી. કોઈ વ્યક્તિ નાની ઉંમરે સફળ થઈ જાય, કોઈ વ્યક્તિ થોડા સમયમાં ઘર બનાવી લે, કોઈનો વ્યવસાય ઝડપથી ચાલે, કોઈને સારી નોકરી મળી જાય, અને આપણે વિચારીએ, "મારું કેમ નથી થતું?" પરંતુ ભક્તો, દરેક માણસની પરિસ્થિતિ અલગ છે. દરેકનું કર્મક્ષેત્ર અલગ છે. દરેકનો સમય અલગ છે. મેલ્ડીમાં કહે છે, "બેટા, બીજા માણસનું પાનું જોઈને પોતાની આખી વાર્તાનો નિર્ણય ન કર. કોઈની સફળતા દેખાય છે, પરંતુ તેની પાછળની મુશ્કેલી આપણને દેખાતી નથી. કોઈના જીવનનું સુખ દેખાય છે, પરંતુ તેની અંદરની ચિંતા આપણને ખબર નથી. એટલે પોતાની યાત્રા પર ધ્યાન આપો." ભક્તો, જ્યારે મન ખૂબ નિરાશ થાય ત્યારે એક સરળ રીત અપનાવો. તમારા જીવનમાં અત્યાર સુધી જે સારું મળ્યું છે તેની યાદી બનાવો. કદાચ તમને પરિવાર મળ્યો, કદાચ કોઈ સારો મિત્ર મળ્યો, કદાચ રોજગાર મળ્યો, કદાચ કોઈ મુશ્કેલીમાંથી બહાર આવવાની તક મળી, કદાચ મેલ્ડીમાની કૃપાથી કોઈ મોટું નુકસાન ટળ્યું. આ બધું યાદ કરવાથી મનમાં કૃતજ્ઞતા આવે છે. મેલ્ડીમાં કહે છે, "બેટા, જે મળ્યું છે તેની કદર કરશો તો જે નથી મળ્યું તેની રાહ જોવી થોડું સરળ બનશે." ભક્તો, આનો અર્થ સપના છોડવાના નથી. સંતોષ અને પ્રયત્ન બંને સાથે રાખવાના છે. આજે જે છે તેની કદર કરો, અને આવતીકાલ માટે મહેનત કરો. આ જ સાચું સંતુલન છે. ભક્તો, હવે એક બીજી વાર્તા સાંભળો. એક વૃદ્ધ ખેડૂત દર વર્ષે પોતાના ખેતરમાં એક ખાસ પાક ઉગાડવાનો પ્રયત્ન કરતો. એક વર્ષ વરસાદ ઓછો પડ્યો, પાક નબળો રહ્યો. બીજા વર્ષે જીવાત આવી, પાક ફરી ખરાબ થયો. ત્રીજા વર્ષે પણ પરિસ્થિતિ અનુકૂળ નહોતી. ગામના લોકોએ કહ્યું, "હવે આ પાક છોડીને બીજું કંઈક કર." પરંતુ વૃદ્ધ ખેડૂતે કહ્યું, "હું પાકની રીત બદલીશ, જમીનની સંભાળ સુધારીશ, પરંતુ મહેનત છોડતો નહીં." ચોથા વર્ષે વરસાદ સારો પડ્યો. ખેડૂતે અગાઉના 3 વર્ષમાં જે શીખ્યું હતું તેનો ઉપયોગ કર્યો. આ વખતે પાક ખૂબ સારો થયો. તે ગામના યુવાનોને બોલાવીને કહેવા લાગ્યો, "3 વર્ષ મને પાકે કંઈ આપ્યું નહીં, પરંતુ 3 વર્ષમાં તેણે મને ઘણું શીખવ્યું." ભક્તો, જીવનમાં પણ આવું જ થાય છે. ક્યારેક નિષ્ફળતા પણ આપણને એવી સમજણ આપે છે જે સફળતા ક્યારેય ન આપે. મેલ્ડીમાં કહે છે, "બેટા, ક્યારેક મોડું મળેલું ફળ વધારે મીઠું હોય છે, કારણ કે રાહ દરમિયાન તું તેની કિંમત શીખી જાય છે." ભક્તો, રાહ જોતી વખતે પોતાનું મન મજબૂત રાખવા માટે 3 બાબતો યાદ રાખજો. પહેલી, નાનું લક્ષ્ય રાખો. મોટું સપનું હોય તો તેને નાના પગલામાં વહેંચો. બીજી, દરરોજ કંઈક કરો. નાનું કામ પણ ચાલે, પરંતુ આગળ વધતા રહો. ત્રીજી, પ્રગતિ નોંધો. ગઈકાલ કરતાં આજે થોડું સારું કર્યું હોય તો એ પણ પ્રગતિ છે.
મેલડીમાં કહે છે, બેટા, મંજિલ સુધી કેટલું બાકી છે તે જનજો, અત્યાર સુધી કેટલું આગળ આવ્યો છે તે પણ જો. ભક્તો, આ વાત મનને ખૂબ શક્તિ આપે છે. ક્યારેક આપણે માત્ર બાકી રહેલું જોઈએ છીએ, પરંતુ જે મેળવ્યું છે તેને ભૂલી જઈએ છીએ. એટલે આજે પાછું જુઓ, તમે 5 વર્ષ પહેલા ક્યાં હતા અને આજે ક્યાં છો. કદાચ જીવન સંપૂર્ણ બદલાયું નથી, પરંતુ કદાચ તમે વધુ સમજદાર બન્યા છો, વધુ મજબૂત બન્યા છો, વધુ અનુભવી બન્યા છો. આ પણ મેલડીમાંની કૃપા છે. ભક્તો, રાહ જોતી વખતે પ્રાર્થના કરો, પરંતુ પ્રાર્થનાને માત્ર માંગણી ન બનાવો. ક્યારેક મેલડીમાંને કહો, માં, મને જે જોઈએ છે તે આપો સાથે, અને જો તે મારા માટે યોગ્ય ન હોય તો તેને સ્વીકારવાની બુદ્ધિ આપો. આ પ્રાર્થના મનને શાંતિ આપે છે. મેલડીમાં કહે છે, બેટા, મારી પાસે માત્ર તારી ઈચ્છા માટે નહીં, તારી બુદ્ધિ માટે પણ પ્રાર્થના કર. ભક્તો, કદાચ આપણને જે જોઈએ છે તે હંમેશા આપણા માટે શ્રેષ્ઠ હોય એવું જરૂરી નથી. ક્યારેક આપણે કોઈ એક તક પાછળ દોડીએ છીએ, પરંતુ પછી બીજી સારી તક મળે છે. ક્યારેક કોઈ સંબંધ તૂટે છે, અને પછી જીવનમાં વધુ સારા લોકો આવે છે. ક્યારેક કોઈ કામ હાથમાંથી જાય છે, અને પછી નવી દિશા ખુલે છે. એટલે દરેક વિલંબને અંત ન માનવો. મેલડીમાં કહે છે, બેટા, જે રસ્તો બંધ થયો તેના પર રડતા ન રહેજે. ક્યારેક તારી સામે બીજો રસ્તો ખોલવામાં આવી રહ્યો હોય છે. ભક્તો, હવે મેલડીમાંના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, રાહ જોતી વખતે અમારું મન નબળું ન પડે. મોડું પરિણામ મળે ત્યારે આશા ન છોડીએ. બીજાની સફળતા જોઈને નિરાશ ન થઈએ. અમારી યાત્રા પર વિશ્વાસ રાખીએ. જે મળ્યું છે તેની કદર કરીએ, અને જે મેળવવાનું છે તેના માટે સારા કર્મ કરતા રહીએ. હે માં, અમને ધીરજ આપો, અમને સતત પ્રયત્ન કરવાની શક્તિ આપો. મન થાકી જાય ત્યારે આશાનો દીવો પ્રગટાવો, અને જ્યારે અમને લાગે કે હવે કંઈ નહીં થાય, ત્યારે અંદરથી હિંમત આપો કે હજુ એક પગલું આગળ વધ. હે મેલડીમાં, અમારી રાહને અર્થપૂર્ણ બનાવો. અમને યોગ્ય સમયે યોગ્ય પરિણામ આપો, અને પરિણામ મોડું થાય તો પણ વિશ્વાસ ન તૂટે એવી શક્તિ આપો. બોલો મેલડી માતાની જય. જય મેલડીમાં. પ્રિય ભક્તો, આજનો દિવ્ય સંદેશ હૃદયમાં ઉતારી લેજો. ધીરજ એટલે માત્ર રાહ જોવી નહીં, રાહ જોતા સમયે આશા, મહેનત અને વિશ્વાસ જીવંત રાખવાનું નામ ધીરજ છે. જો આજે તમારું કોઈ સપનું અધૂરું છે, તો તેને છોડશો નહીં, પરંતુ સાથે તમારી દિશા તપાસતા રહો, તમારી રીત સુધારતા રહો, તમારી મહેનત ચાલુ રાખો, અને મેલડીમાં પર વિશ્વાસ રાખો. યાદ રાખજો, વિલંબ હંમેશા ઇનકાર નથી, મોડું થવું હંમેશા ખરાબ નથી. ક્યારેક સમય આપણને એ વસ્તુ માટે તૈયાર કરે છે જેના માટે આપણે આજે તૈયાર નથી. મેલડીમાં કહે છે, બેટા, તું સમયને દોષ ન આપ. સમય તને જે શીખવી રહ્યો છે તેને ઓળખ. ભક્તો, જ્યારે પણ મનમાં નિરાશા આવે ત્યારે એક વાક્ય બોલજો, મારી યાત્રા પૂરી થઈ નથી, મેલડીમાં મારી સાથે છે, હું પ્રયત્ન કરતો રહીશ. આ શબ્દો માત્ર બોલવાના નથી, હૃદયથી માનવાના છે. જય મેલડીમાં. પરંતુ ભક્તો, જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવે છે જ્યારે રાહ જોતા જોતા અચાનક મુશ્કેલી સામે આવી જાય. એક પછી એક સમસ્યા આવવા લાગે. એક ચિંતા પૂરી થાય તે પહેલા બીજી ચિંતા ઊભી થઈ જાય. ત્યારે મનમાં પ્રશ્ન થાય, હવે હું શું કરું? ક્યારેક મુશ્કેલી એટલી મોટી લાગે છે કે માણસ રસ્તો હોવા છતાં રસ્તો જોઈ શકતો નથી. ભય મનને ઘેરી લે છે, ગુસ્સો બુદ્ધિને ઢાંકી દે છે, અને ઉતાવળમાં લેવાયેલો નિર્ણય પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી શકે છે. મેલડીમાં કહે છે, બેટા, મુશ્કેલી મોટી હોય ત્યારે પગલાં નાના રાખજે, પરંતુ મનને નાનું ન થવા દે. ભક્તો, આજે હું તમને એક નવી વાર્તા સંભળાવું છું. એક નાનકડા ગામમાં રમેશ નામનો એક યુવાન રહેતો હતો. રમેશ ખૂબ મહેનતી હતો. તે ગામની બહાર નાની દુકાન ચલાવતો હતો. દુકાનમાંથી થતી આવકથી તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું. એક દિવસ અચાનક ગામમાં ભારે વરસાદ પડ્યો. વરસાદ એટલો વધારે પડ્યો કે ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું. રમેશની દુકાનમાં પણ પાણી ઘૂસી ગયું. ઘણી વસ્તુઓ બગડી ગઈ. સામાનનું નુકસાન થયું. દુકાન થોડા દિવસ માટે બંધ રાખવી પડી. રમેશ દુકાનની બહાર ઊભો હતો. તેના ચહેરા પર ચિંતા હતી. તે બોલ્યો,
હવે બધું કેવી રીતે ફરી શરૂ થશે? તેનો મિત્ર તેની પાસે આવ્યો. તેણે કહ્યું, રમેશ, ચિંતા ન કર, બધું સારું થઈ જશે. પરંતુ રમેશ બોલ્યો, તને કહેવું સરળ છે. નુકસાન મારું થયું છે. ઘરનો ખર્ચ મારે ચલાવવાનો છે. દુકાન ફરી ઊભી કરવી છે. હું શું કરું? મિત્ર પાસે જવાબ નહોતો. રમેશ આખી રાત ઊંઘી શક્યો નહીં. તે વારંવાર જ વિચારતો રહ્યો, હવે શું થશે? સવારે તે મેલડીમાના મંદિરે ગયો. માતાના ચરણોમાં માથું નમાવીને બોલ્યો, હે માં, મારી મુશ્કેલી દૂર કરો. મને સમજાતું નથી કે ક્યાંથી શરૂઆત કરું. થોડીવાર તે શાંતિથી મંદિરના આંગણે બેઠો. ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો. મુશ્કેલી એક જ દિવસમાં ઊભી થઈ છે, પરંતુ તેનો ઉકેલ પણ એક જ દિવસમાં આવશે એવી જરૂર નથી. તે ઊભો થયો. સૌથી પહેલા તેણે નુકસાનની સંપૂર્ણ યાદી બનાવી. કયો સામાન બચ્યો છે? કયો સામાન ફરી ખરીદવો પડશે? કેટલા પૈસાની જરૂર પડશે? કયા ખર્ચ થોડા સમય માટે રોકી શકાય? તે બધું લખ્યું. પછી તેણે નક્કી કર્યું કે દુકાન સંપૂર્ણ ખોલવાની રાહ જોવાને બદલે જે સામાન બચ્યો છે તેનાથી નાનું કામ શરૂ કરશે. તે ઘરે બેઠા થોડો સામાન વેચવા લાગ્યો. ગામના લોકો તેને મદદ કરવા લાગ્યા. કોઈએ જૂનું શેલ્ફ આપ્યું, કોઈએ સામાન ઉધાર આપ્યો, કોઈએ થોડા દિવસ પછી પૈસા આપવાનું કહ્યું. ધીમે ધીમે રમેશ ફરી ઊભો થવા લાગ્યો. થોડા મહિનાઓ પછી તેની દુકાન ફરી શરૂ થઈ. એક દિવસ તેણે મેલડીમાના મંદિરે જઈને કહ્યું, તારક ચિહ્ન, માં, મેં વિચાર્યું હતું કે મુશ્કેલી આવશે એટલે મારું જીવન અટકી જશે. પરંતુ તમે મને શીખવ્યું કે મુશ્કેલી જીવનને રોકતી નથી. જો માણસ શાંત રહે તો મુશ્કેલીમાંથી રસ્તો પણ મળી શકે છે. તારક ચિહ્ન. ભક્તો, આ વાર્તાનો સૌથી મોટો પાઠ શું છે? મુશ્કેલી આવે ત્યારે તરત જ આખા જીવનનો નિર્ણય ન લેવો. આજે મુશ્કેલી છે એટલે આવતીકાલ પણ મુશ્કેલીભરી હશે એવું જરૂરી નથી. મેલડીમાં કહે છે, બેટા, એક ખરાબ દિવસને આખું જીવન ન માનજે. ભક્તો, આ વાત ખૂબ ઊંડી છે. ક્યારેક આપણા જીવનમાં એક દિવસ ખરાબ જાય છે, પરંતુ આપણે મનમાં નક્કી કરી લઈએ છીએ કે મારું જીવન જ ખરાબ છે. આ વિચાર માણસને અંદરથી તોડી નાખે છે. એટલે મુશ્કેલી આવે ત્યારે એક વાત યાદ રાખજો, પરિસ્થિતિ ખરાબ છે, પરંતુ હું પરિસ્થિતિ નથી. મારી પાસે સમસ્યા છે, પરંતુ હું સમસ્યા નથી. મારી પાસે ચિંતા છે, પરંતુ હું ચિંતા નથી. મારી પાસે મુશ્કેલી છે, પરંતુ હું મુશ્કેલી કરતા મોટો છું. મેલડીમાં કહે છે, બેટા, પરિસ્થિતિને જો, પરંતુ પરિસ્થિતિમાં પોતાને ગુમાવી ન દે. ભક્તો, મુશ્કેલીમાં ધીરજ રાખવાનો અર્થ હાથ પર હાથ રાખીને બેસી રહેવું નથી. ધીરજ એટલે શાંત મનથી યોગ્ય પગલું ભરવું. ક્યારેક આપણે મુશ્કેલીમાં એટલા ઉતાવળિયા બની જઈએ છીએ કે જે નિર્ણય શાંતિથી 5 મિનિટમાં લઈ શકાય તે ગુસ્સામાં 5 દિવસ સુધી પસ્તાવો કરાવે છે. એટલે જ્યારે મોટી મુશ્કેલી આવે ત્યારે 3 પ્રશ્ન પોતાને પૂછજો. પહેલો પ્રશ્ન, આ સમસ્યામાંથી અત્યારે મારા હાથમાં શું છે? બીજો પ્રશ્ન, હું આજે કયું નાનું પગલું લઈ શકું? ત્રીજો પ્રશ્ન, મારે કોની મદદ લેવી જોઈએ? આ 3 પ્રશ્નો મનને ગભરાટમાંથી બહાર લાવે છે. મેલડીમાં કહે છે, બેટા, જે તારા હાથમાં છે ત્યાંથી શરૂઆત કર. જે તારા હાથમાં નથી તેને મારી ઉપર છોડ. ભક્તો, આ વાત જીવનમાં ખૂબ ઉપયોગી છે. કેટલીક બાબતો આપણે બદલી શકીએ છીએ અને કેટલીક બાબતો આપણા નિયંત્રણની બહાર હોય છે. વરસાદ આપણા હાથમાં નથી. બીજા માણસનું વર્તન આપણા હાથમાં નથી. ભૂતકાળની ઘટના આપણા હાથમાં નથી. પરંતુ આજે આપણે શું વિચારીએ છીએ, શું નિર્ણય લઈએ છીએ, કેવી મહેનત કરીએ છીએ અને કેવી રીતે જવાબ આપીએ છીએ, આ આપણા હાથમાં છે. એટલે મેલડીમાં કહે છે, બેટા, જે તારા હાથમાં છે તેને સુધાર અને જે તારા હાથમાં નથી તેના માટે મન ન બાળ. ભક્તો, હવે એક બીજી નવી ઘટના સાંભળો. એક ગામમાં મીના નામની યુવતી રહેતી હતી. મીનાને સરકારી નોકરી મેળવવાનું સપનું હતું. તે ઘણા વર્ષોથી પરીક્ષાની તૈયારી કરતી હતી. પ્રથમ પ્રયાસમાં તે થોડા ગુણથી નિષ્ફળ ગઈ. બીજા પ્રયાસમાં પણ સફળતા મળી નહીં. ત્રીજા પ્રયાસમાં પરીક્ષા તો સારી ગઈ, પરંતુ અંતિમ યાદીમાં તેનું નામ આવ્યું નહીં. મીના ખૂબ તૂટી ગઈ. તે બોલી, હવે મારાથી નહીં થાય. તેના પિતાએ તેને કહ્યું, બેટા, જો તું થાકી ગઈ હોય તો થોડો આરામ કર.
પરંતુ તારા જીવનનો નિર્ણય તારા સૌથી નબળા દિવસે ન લે. આ વાત મીનાના હૃદયમાં ઉતરી ગઈ. તેણે થોડા દિવસ આરામ કર્યો. પછી તેણે પોતાની ભૂલો તપાસી. કયા વિષયમાં ઓછા ગુણ આવ્યા, સમય વ્યવસ્થાપનમાં ક્યાં ભૂલ થઈ, કઈ તૈયારી અધૂરી રહી. તેણે નવી રીતથી તૈયારી શરૂ કરી. આગલા વર્ષે પણ પરિણામ તેની અપેક્ષા મુજબ ન આવ્યું, પરંતુ તેણે હાર ન માની. તે સતત પોતાની રીત સુધારતી રહી. છેવટે એક વર્ષે તેનું નામ સફળ ઉમેદવારોની યાદીમાં આવ્યું. તેના હાથમાં પરિણામ હતું. તેની આંખોમાં આંસુ હતા. તે પોતાના પિતાને બોલી, તારક ચિહ્ન, બાપુજી, મને આજે નોકરી મળી નથી. મને આજે મારા ધીરજનો જવાબ મળ્યો છે. તારક ચિહ્ન. ભક્તો, આ છે મુશ્કેલીમાં ધીરજ. ધીરજનો અર્થ એ નથી કે મુશ્કેલી આપણને દુઃખ નહીં આપે. દુઃખ થશે, આંખોમાં આંસુ પણ આવશે, મન થાકી જશે, પરંતુ મન થાકે ત્યારે થોડું રોકાવું, તૂટીને બધું છોડવું નહીં. મેલડીમાં કહે છે, બેટા, થાકી જશો તો આરામ કરજો, પરંતુ આશા ન છોડતા. ભક્તો, આજે જો કોઈ વ્યક્તિ કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય તો આ સંદેશ ખાસ તેના માટે છે. તમારી પરિસ્થિતિ ભલે અત્યારે સમજાતી ન હોય, પરંતુ એક વાત યાદ રાખજો, આ સમય પણ પસાર થશે. આજે જે સમસ્યા અશક્ય લાગે છે તે કાલે માત્ર એક જૂની યાદ બની શકે છે. આજે જે રસ્તો બંધ લાગે છે તેની બાજુમાં બીજો રસ્તો હોઈ શકે છે. તમારે માત્ર એટલું કરવાનું છે, ગભરાટમાં નહીં, સમજદારીમાં પગલું ભરવું. મેલડીમાં કહે છે, બેટા, અંધકારમાં આંખો બંધ કરી દેવી નહીં. નાનો દીવો પ્રગટાવજે. ભક્તો, એ નાનો દીવો શું છે? ક્યારેક એક સારો વિચાર, ક્યારેક કોઈ સમજદાર વ્યક્તિની સલાહ, ક્યારેક એક નવો પ્રયાસ, ક્યારેક પોતાની ભૂલ સ્વીકારવી, ક્યારેક માફી માંગવી, ક્યારેક કોઈ ખરાબ આદત છોડવી, અને ક્યારેક માત્ર એટલું, આજે હું હાર માનતો નથી. આ પણ આશાનો દીવો છે. ભક્તો, મુશ્કેલીમાં એક બીજી બાબત ખૂબ મહત્વની છે. પોતાની ભાષા બદલો. મારાથી નહીં થાય એવું કહેવાને બદલે કહો, હું રસ્તો શોધવાનો પ્રયત્ન કરીશ. બધું પૂરું થઈ ગયું એવું કહેવાને બદલે કહો, હજુ એક તક બાકી છે. મારું નસીબ ખરાબ છે એવું કહેવાને બદલે કહો, હું મારી મહેનત અને નિર્ણય સુધારીશ. કારણ કે શબ્દો મન પર અસર કરે છે. મેલડીમાં કહે છે, બેટા, મુશ્કેલી પહેલા મનમાં હારે છે, પછી જીવનમાં. એટલે મનને જીતાડજે. ભક્તો, આનો અર્થ એવો નથી કે માત્ર સકારાત્મક વાતો કરવાથી દરેક સમસ્યા દૂર થઈ જશે, પરંતુ મજબૂત મન સમસ્યાનો સામનો કરવાની શક્તિ આપે છે. જ્યાં નબળું મન રસ્તો બંધ જોઈ શકે છે, ત્યાં મજબૂત મન પૂછે છે, બીજો રસ્તો કયો છે? આ જ જીવનની સાચી બુદ્ધિ છે. ભક્તો, જો આજે તમારી સામે મોટી મુશ્કેલી હોય તો આખા જીવનનો ભાર એકસાથે માથે ન લો. આજનો દિવસ સંભાળો, આજનું કામ કરો, આજનો નિર્ણય લો. આવતીકાલનો ભાર આવતીકાલે સંભાળશો. મેલડીમાં કહે છે, બેટા, આખો પહાડ એકસાથે ચઢવાનો વિચાર કરશો તો થાકી જશો. એક એક પગલું ભરશો તો શિખર સુધી પહોંચી જશો. ભક્તો, હવે મેલડીમાંના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, જ્યારે મુશ્કેલી આવે ત્યારે અમારું મન તૂટી ન જાય. જ્યારે રસ્તો મુશ્કેલ લાગે ત્યારે અમારી બુદ્ધિ બંધ ન થઈ જાય. અમને ગુસ્સામાં ખોટા નિર્ણય ન લેવાની શક્તિ આપો. અમને પરિસ્થિતિને શાંતિથી સમજવાની બુદ્ધિ આપો. જે સમસ્યા અમારા હાથમાં છે તેને ઉકેલવાની શક્તિ આપો, અને જે અમારા હાથમાં નથી તેને સ્વીકારવાની સમજણ આપો. હે માં, મન થાકી જાય ત્યારે અમને થોડો આરામ આપો, પરંતુ આશા ક્યારેય ન બુજાય એવી કૃપા કરો. જ્યારે એક રસ્તો બંધ થાય ત્યારે યોગ્ય બીજો રસ્તો ઓળખવાની બુદ્ધિ આપો. જ્યારે લોકો અમને નિરાશ કરે ત્યારે તમારો વિશ્વાસ ન તૂટે, અને જ્યારે અમને લાગે કે હવે કંઈ શક્ય નથી, ત્યારે અમારા હૃદયમાંથી અવાજ આવે, હજુ પ્રયત્ન બાકી છે. હે મેલડીમાં, અમને મુશ્કેલીથી ભાગવાની નહીં, મુશ્કેલીમાંથી શીખવાની શક્તિ આપો. અમને પરિસ્થિતિ સામે તૂટી જવાને બદલે શાંત રહીને રસ્તો શોધવાની બુદ્ધિ આપો. અમારા જીવનમાં ધીરજ, હિંમત, સમજદારી અને વિશ્વાસનો દીવો હંમેશા પ્રગટતો રાખો. બોલો મેલડી માતાની જય. જય મેલડી માં.